બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈ ગામ તાલુકાની એક મહિલાને તરછોડી દેતાનો મામલો સામે આવ્યો છે. બાળક સાથે મહિલાને તરછોડી અન્ય જગ્યાએ લગ્ન કરી લેતા મહિલાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પીડિત મહિલાને માર મારી બાળક સાથે છોડી દેતા મહિલાએ પોલીસને રજૂઆત કરી હતી. હાલ જિલ્લા પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરી ન્યાય મળે તેવી મહિલાએ માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં એક મહિલાને પ્રેમની જાળમાં ફસાવી યુવકે શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાને લગ્નની લાલચ આપી યુવકે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાળકના જન્મ બાદ યુવકે મહિલા સાથે છેડો ફાડી અન્ય લગ્ન કરતા મામલો બીચક્યો હતો. મહિલાએ તાલુકા પોલીસને લઈને જિલ્લા સુધી લેખિત રજૂઆત કરી હતી. આ મહિલાનું જીવન બરબાદ કરી નાખતા મહિલાએ પોલીસને રજૂઆત કરી હતી. યુવકે મહિલાને માર મારી કુટુંબના સભ્યોનું નામ લીધું છે તો મારી નાખીશ જેવી ધમકીઓ આપતા પોલીસને રજૂઆત કરી છે. જિલ્લા પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરી ન્યાય મળે તેવી મહિલાએ માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈ ગામ તાલુકાની એક મહિલાને તરછોડી દેતાનો મામલો સામે આવ્યો છે, જેમાં બાળક સાથે મહિલાને તરછોડી અન્ય જગ્યાએ લગ્ન કરી લેતા મહિલાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પીડિત મહિલાને માર મારી બાળક સાથે છોડી દેતા મહિલાએ પોલીસને પણ રજૂઆત કરી હતી. જોડે એવી ઘટના બની છે કે આ છોકરોએ હું પોલીસ સ્ટેશનમાં ગઈ છોકરાને લઈને કે મને આ રીતના રસ્તામાં લાવી દીધી છે. હવે આ છોકરાનું કોણ સગું થાય? પોલીસ સ્ટેશન સોયગામમાં જઈ, સોયગામમાં કોઈ નિકાલ ના આપ્યો. થરાદ ગઈ, થરાદ કોઈ નિકાલ ના આપ્યો. પછી મહિલા મંડળમાં ગઈ, ત્યાં નિકાલ ના આપ્યો. પાલનપુર મહિલા મંડળમાં ગઈ, ત્યાં નિકાલ ના આપ્યો. તો હવે મારે શું કરવું? પોલીસ કોઈ જવાબ આપતી નથી, પોલીસ કોઈ રિપ્લાય નથી આપતી મને. હવે મારે શું કરવાનું? માને હવે રસ્તામાં લાવી દીધી છે. હવે મારા છોકરાનું કોણ થાય હગું? આ છોકરો એનો છે. મને મારા ઘરવાળાથી ડિવોર્સ અપાઈ દીધા, મારા છોકરાથી મને નોંધારી કરી નાખી. અત્યારે એમ કે અમારા સમાજ વચ્ચે 5 વચ્ચે એમ કહી ગયો કે હું હા અપનાવવા તૈયાર છું, મારો છોકરો છે. પણ અત્યારે એન ટાઈમે ફરીને એને બીજી ઘરમાં લાવી દીધી છે. મારે શું કરવું હવે? હવે મારે અહીંયા પોલીસ કોઈ નિકાલ નથી લાવતી, તો મારે હવે હાઈકોર્ટ વકીલ પોલીસ સ્ટેશનમાં જવું પડશે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.